Keval Sahib. Guru. Gu means darkness, Ru means light. Guru is a person or coach who brings light or wisdom in our life. There are 4 kinds of Guru: Proksh Guru, Tai Guru, Sadguru, and Param Guru. Who is Proksh Guru? Proksh Guru is a ritual guru who teaches us how to do tap, jap, vrat, and yagna. So this guru helps us to purify our mind. But Proksh Guru is not going to help us to do liberations. Naran Das Ji Maharaj says, Proksha Guru pada proksha batave padarathama jivaku vilamave. Second Guru is Tai Guru. Tai Guru is expert in identify the divine elements within our body. In our body we have Rajogun, Tamogun, Satogun, like Lord Brahma, Vishnu and Mahesh. So આ તાત્વિક ઉપાસનાથી આપણને સિદ્ધિઓ હાસિલ થાય છે, પરંતુ મોક્ષ તો મળતો નથી. થર્ડ ગુરુ ઇઝ સદગુરુ, who help us to identify our own self. Sadguru teaches us we are not a body but we are a pure consciousness. સો સદગુરુના સત્સંગથી આપણને અંશની ઓળખ થાય છે, આપણે એનલાઇટન થઈએ છીએ, પરંતુ લિબરેશન નથી મળતું. ચોથા ગુરુ છે પરમ ગુરુ, જે સુપ્રીમ ગુરુ છે, જેને આપણે બાલકુવેર કે કરુણાસાગર મહારાજ કહીએ છીએ. તો પરમ ગુરુ આપણને શું આપે છે? નારાયણ દાસજી મહારાજે ગુરુ મહિમામાં કહ્યું છે ને કે ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ જે આપણી ઈચ્છાઓ પૂરી કરે છે. કલ્પવૃક્ષની નીચે બેસવાથી જે માગીએ મળે છે. કામધેનુ ઇટ્સ અ ડિવાઇન કાઉ, જે આપણી વિશ હોય ફુલફિલ કરે છે. અને પારસમણી જે લોખંડને અડીને સોનું કરે છે, તો આપણે દરિદ્ર ના રહીએ. પરંતુ એનાથી અધિક પરમગુરુ આપે છે. મળ્યા જેને તેને ના દુઃખ અધ્યાપે. પરમગુરુ જેને મળે એને કોઈ જ દુઃખ રહેતું નથી. પરમગુરુ કર્તાની સાનિધ્યમાં રહે છે, કલ્પમાં એક વખત સૃષ્ટિમાં પધારે છે, આપણા જીવોના જે અંધકાર, અજ્ઞાનરૂપી અંધકાર છે તેને દૂર કરવા માટે. કોઈ રાક્ષસને મારવા આવતા નથી. તો પરમગુરુ 16 વિભૂતિવાળા, જેનું વર્ણન વિજ્ઞાન સક્રતમણિ ગ્રંથ દીપમાં લખ્યું છે, તો આવા પરમગુરુના શરણે આપણે તન મન ધન સમર્પીને રહેવું જોઈએ, જેથી આપણને અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. સત કેવલ સાહેબ.